હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. અહીંયા હું રેડી થઈ ગઈ છું. મેરેજ પછીનો ફર્સ્ટ ડે હતો, સો મેં સાડી પહેરી છે અને અત્યારે અમે ગિફ્ટ્સનું અનબોક્સિંગ કરી રહ્યા છીએ. મેં રેડ કલરની વેલ્વેટની સાડી પહેરી છે અને કેવું લાગે છે તમને મારો આ લુક એ કમેન્ટ કરી દેજો. અને અહીંયા અમે ગિફ્ટ ઓપન કરી રહ્યા છે અને હું કાતરની શોધમાં ઓકે સો કાતર આવી ગઈ છે અને અમે આતુરતાથી જોઈ રહ્યા છીએ કે અંદરથી શું નીકળશે અને વિચારી રહ્યા છીએ, ગેસ કરી રહ્યા છીએ કે અંદરથી શું નીકળશે. તો હું અને રાજ ગિફ્ટ ખોલી રહ્યા છીએ બિકોઝ પેકિંગ એવી રીતે કરાયું હતું, સો કાતરની પણ જરૂર પડી હતી. તો અહીંયા અમે બંને પ્રયત્ન કરી રહ્યા છીએ અને પ્રયત્ન બાદ ઓકે ઓલમોસ્ટ ઓપન થઈ ગયું છે એન્ડ હવે આ બોક્સ પણ ઓપન કરી રહ્યા છે અને અંદરથી શું નીકળ્યું એ જોવા માટે હું એટલી આતુર હતી. શ્રીનાથજી છે. અમે બંને જોઈને ખુશ થઈ ગયા હતા કે ઓકે ભગવાન, પહેલું જે ગિફ્ટ ઓપન કર્યું એમાં જ ભગવાનના દર્શન થઈ ગયા. એન્ડ આની સાથે એડેપ્ટર અને કેબલ પણ હતો. તો રાજ હવે ચેક કરી રહ્યા છે કે લાઇટિંગ કેવી છે. સો તમે જોઈ શકો છો કે બ્યુટીફુલ કલર છે એન્ડ સો હવે અમે બીજા ગિફ્ટનું અનબોક્સિંગ કરી રહ્યા છીએ એન્ડ એમાંથી નીકળ્યું હતું પર્સ મારા માટે અને એમના માટે પણ પર્સ જ હતું, વોલેટ એન્ડ મેચિંગ હતું. મારા કલર એકદમ મેચ થાય એવા જ હતા. સો જેને બી આપ્યું છે બહુ જ વિચારીને આપ્યું છે. હવે આ થર્ડ ગિફ્ટનું અમે અનબોક્સિંગ કરી રહ્યા છીએ. એન્ડ ઓકે અહીંયા પણ કાતરની જરૂર પડી હતી. બધા જ ગિફ્ટ્સ ઓપન કરતી વખતે એવો મનમાં તો વિચાર આવે જ કે અંદરથી શું નીકળશે, શું હશે. એ એક્સાઇટમેન્ટ અલગ જ હોય. સો આ હવે ખુલી ગયું છે એન્ડ એમાંથી નીકળ્યા છે ઝૂલતા રાધા કૃષ્ણ. બહુ જ પ્રીટી છે. ઓકે સો વી હેવ શ્રીનાથજી એન્ડ રાધા કૃષ્ણ એન્ડ હવે આ ગિફ્ટનું પણ અમે અનબોક્સિંગ કરી રહ્યા છીએ. લેટ્સ સી કે આમાંથી શું નીકળે છે બિકોઝ આ લાસ્ટ ગિફ્ટ હતું. સો અહીંયા અમે બોક્સ નીકાળી દીધું છે ગિફ્ટ રેપમાંથી એન્ડ એમાં હું રાજને કહી રહી છું કે કાતરથી ખોલો, બટ નીકળી જાય એવું જ હતું. સો આમાંથી નીકળ્યા છે મગ. વાવ, વોટ અ કલર કોમ્બિનેશન. એટલે વોટેવર તમે ગમે તે પી શકો, ચા, કોફી,
અમે શું પીશું એ તો ડિસાઈડ નથી કર્યું. મારે તો ચા જોઈએ છે. એન્ડ ધેન બધા ગિફ્ટ્સનું અનબોક્સિંગ થઈ ગયો હતો. પછી અમે બંને ફોટોઝ અને વિડીયોઝ લઈ રહ્યા છીએ, સોલો પણ એન્ડ કપલ પણ. એકદમ બટરફ્લાય ફિલિંગ્સ જેવું લાગી રહ્યું છે. હું આ એડિટ કરી રહી છું ત્યારે પણ ખુશ છું જોઈને. એન્ડ નાઇટમાં અમે અમારા ગામથી સિટી તરફ જઈ રહ્યા હતા, અમારા બીજા ઘરે. તો ત્યાં આવીને પણ આ વિડીયો મને જોઈતો હતો રીલ્સ માટે, તો એમને મને ઉતારી આપ્યો છે. તો કેવો લાગ્યો તમને મારો આ વ્લોગ એ કમેન્ટ કરી દો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.